बेगम साहेबा लंबी छुट्टी पे जाने को बोले तो बोलो जल्दी जाओ। छोटे टुकड़े दिख रहे हैं ना मटन के, बस वही उसकी जान। मजा आ जाएगा। ऐसी डिश तैयार हो रही। जब ये रसीला निवाला मुंह में जाएगा ना तो बिना चबाए घटक के सीधा उतार लेंगे। ताज्जुब की बात बताऊं, आज किचन में 3 तरह की डिश बन रही है और तीनों नॉनवेज है और तीनों एक दूसरे से बढ़ चढ़ के है। रियली कह रहा हूँ मैं। ये पहली वाली डिश तो है ना, ग्रीन चिकन बन रहा है। अभी देखने में वाइट है, लेकिन घर वाले ऐसा कह रहे हैं कि थोड़ा कुक हो जाएगा तो बाद में ऑटोमेटिक वो ग्रीन कलर पकड़ लेगा। अब कैसे पकड़ेगा वो तो मुझे मालूम नहीं है। ये जो बन रहा है वो बटर चिकन है। मस्त मस्त खुशबू आ रही है उसके अंदर से। और आखिरी वाला जो क्यूरोसिटी वाला डिश है वो है मेथी की भाजी, लेकिन इसमें चिकन का खीमा डाला हुआ है। फिर जबरदस्त झक्कास खाना बनाया है और पूरा बर्मा स्टाइल बनाया है आज भी, है ना। ये तो खाली बाउल है। ये क्या है मालूम? ग्रेवी वाला मच्छी बनाया है और मच्छी के मुंडी और पुछड़ी वो सब बचा हुआ था, तो फिर उससे ये ग्रेवी वाला बना लिया। कल वो फ्राई मच्छी देखा था ना, बस उसी मच्छी का ये सब बचा हुआ था, मुंडी और पुछड़ी वगैरह। और ये तो नूडल्स डाल के, ताज़ा डाल के सूप बनाया है आज भी फिर से, और उसको बॉयल राइस के साथ खा लेना है। जो बटर चिकन की ग्रेवी बनी रही है। એના અંદર પછી આ ચિકન લાગ્યું ને રકમના ધાણા આવેલા છે। દેશી રોટી રોલ બનાવી કાઢેલો લે ને કાવલા બધા સારા છે, सब ठीक ठाक। એ આજે જરા વહેલો ટાઈમ મળી ગયેલો છે તો છે ને વહેલો નાસ્તો કરવા બેસી ગયો તો પપ્પુએ બી વહેલો વહેલો નાસ્તો આપી દીધો। એનું કામ પતી જાય એમ કે તો પેલું કોઈ કોમેન્ટ કરેલું તું રાઈટ, હા કોઈ તું કોમેન્ટ કોઈ લીધી ઉઠા તો એમ કે ફુફ્ફુ કોણ છે? તો પછી વાત કેમ, અમે લોકો 7 ભાઈ બહેન, બધા બર્મા બોર્ન, મૂળ અહીંયાના સુરત ડિસ્ટ્રિક્ટ। અમારા દાદા ગયેલા સુરતથી, રાઈટ, બર્મા। ઓકે, તો અમે લોકો પછી મારા પાપા લોકોની બી પેદાઈશ ત્યાંની ને મારા લોકોની બી પેદાઈશ ત્યાંની। અમારી 2-3 જનરેશન મતલબ ત્યાં થઈ ને હું નાનો હતો ને ત્યારે આવી ગયેલા પાછા। તો ટીમાં છે ને હું બધાથી નાનો, 7માં બધાથી નાનો હું। કોઈ કેનેડા છે, કોઈ ઝામ્બિયા છે, કોઈ ઇંગ્લેન્ડ છે। અચ્છા, તો ને હું ઇન્ડિયા છું ને બધાથી મોટા બેન અમારા। તો ટીને છે ને મારી ઓલાદ, મારા બચ્ચાઓ શું કહે, ફૂફू 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 આખો દાડો બૂમ પાડા કરે, ફૂફू ફૂફू કરા કરે। અચ્છા, તો પછી છે ને તે મારા બચ્ચાઓના ફૂફू તો પછી બધાના જ ફૂફू બની ગયા। બધા જ ફૂફू ફૂફू બૂમો પાડા કરે, તો હું બી ફૂફू કે એમને બધા જ ફૂફू કે। તો તે મારા બધાથી મોટા બેન છે ફૂફू ને હું બધા 7 ભાઈ બહેનોમાં બધાથી નાના ભાઈ લોકોનો બરાબર ને। એક ભાઈ મારા યુકે માટે બી મોટા, ફૂફूથી નાના તે બીજા નંબરના, તે યુકેમાં પ્રેસ્ટનમાં, હે ને। પણ આજે શું કરેલું છે ખબર? નાસ્તામાં એ લોકોએ શું આપ્યું કે જો ને આ ફૂફૂએ સવારના પરમાં ને આવો નાસ્તો આપવો એટલે ખરેખર ગજબ કહેવાય ને કમાલ કહેવાય। રિયલી કેમ તમને ખબર? રોટી તો આપી, આપણને એવું લાગે કે આ ખાલી રોટી છે, રોટી ને આ કબાબ છે, પણ અસલ એવું નથી। જો એને નજર રાખીએ તો ખબર પડે કે એ બધું હું કામ આપેલું છે। આ કબાબ ને આમાં મૂકવાનું, કબાબ મૂકવાનું, ચટણી મેયો ને બધું લાખવાનું, આ વેજીસ બી લાખવાના અંદર, રાઈટ। ને પછી એને શું કરવાનું? રોટી રોલ, અરે સોરી નોટ રોટી રોલ, કબાબ, હા કબાબ રોટી રોલ, આવી રીતના। હજુ તો હું બનાવતા તો વાર લાગે મને થોડીક, તો પછી વિડીયો લાંબો થઈ જાય ને, હે ને। તો મતલબ ત્યાં કબાબ મૂકી દીધા, રોટી વાહી છે, હા રોટી વાહી છે, રોટી તાજી નથી બનેલી। તો જો કે ચલાવી લે એ લોકો, હે ને કે અંદર પેકમાં આપી દે, ખબર? તો હવે એના અંદર ચટણી ને મેયો ને બધું લાખાને આ ધાણા કઈ અજીબ રકમના ધાણા આવેલા છે, એકદમ ઝીણા ઝીણા ધાણા છે। આપણે પેલું હુવાની ભાજી કહે ને, હુવાની ભાજી જેવા ધાણા છે। એની જો ને પટ્ટીઓ બધી એવું લાગે કે હુવાની ભાજી છે ને ટેસ્ટ બી થોડો અલગ છે। હે, થોડો હુવાની ભાજીનો ટેસ્ટ બી અંદર આવે એવા ધાણા માર્કેટમાં આવેલા છે ભાઈ હજી તો। ને તે જ ધાણા આના અંદર હું લાખા ને પછી ઉપર મેયો ને બધું લાખા।
લીલો કાંદો કાં છે તો દેખાતો તો છે ને કાપેલા છે જો ને દાણા હાથે હે કાપેલા. ઓ અંદર ઓ લીલો પ્યાજ બી છે આયડો આ એ લીલો પ્યાજ ચટણી લાખું કે મેયો લાખું ચટણી લાખું મેયો નહીં લાગતો દેશી રોટી રોલ બનાવી કાઢો ચટણી લાખી દે બરાબર ને એટલે સારું લાગે દેશી આ લેમન બી છે પણ લેમન બી જરૂર નથી ચટણીમાં આવી એટલે આ બની ગયું મારું કબાબ રોટી રોલ ને આજનું પહેલું બાઈટ એટલે બ્રેકફાસ્ટ બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળું